Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada, Standard 10, Subject English. Students, આજે આપણે બ્લેક બકનું રીડ 4 જોઈએ. આપણા રીડ 4નું નેમ છે ફ્રેન્ડશિપ, અ રેઇનબો ફોરએવર. ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતા, બરાબર. રેઇનબો એટલે શું? રેઇનબો ફોરએવર. ફોરએવર એટલે કે હંમેશા. રેઇનબો એટલે કે મેઘધનુષ્ય. આપણે આકાશની અંદર હંમેશા જોતા જોઈએ છીએ, બરાબર. તો આપણે આ પાઠમાં શું જોવાનું છે? મૈત્રીનું મેઘધનુષ્ય, હંમેશા માટેનો, બરાબર. એટલે કે બે મિત્રોની વાત આપણે આ પાઠમાં જોવાની છે કે એ લોકોની મિત્રતા કેવી છે, મિત્રતા કેવી હોવી જોઈએ, બરાબર. તો આપણે આ પાઠમાં મિત્રતા જોવાની છે. અ રિયલ લાઈફ સ્ટોરી એટલે કે આ એક સાચી રિયલ પોતાના જીવનની કહાની બતાવેલી છે. આપણા જીવનમાં પણ મૈત્રી તો હોય જ છે, આપણા પણ ફ્રેન્ડ્સ હોય છે, પણ કેટલા ફ્રેન્ડ્સ દુઃખના સમયે કામ આવે છે, સુખના સમયે કામ આવે છે, કે દરેક વખતે આપણી સાથે હોય છે, તે જોવું મહત્ત્વનું છે, બરાબર. મિત્ર તો બધાને જ હોય છે, પરંતુ હંમેશા માટેના મિત્ર રહે તેને સાચો મિત્ર કહેવાય, જે દુઃખમાં પણ સાથે હોય અને સુખમાં પણ સાથે હોય, બરાબર. તો ચાલો આપણે આજે ફ્રેન્ડશિપ વિશેનો પાઠ ભણીએ, જે એક રિયલ લાઈફ સ્ટોરી છે, એટલે કે જીવનની સાચી કહાની છે, બરાબર. ચાલો. ગ્રોઈંગ અપ with a father in railways means moving often. જો ગ્રોવિંગ અપ એટલે કે ઉછળવું, ગ્રો ઉછળવું એટલે કે મોટા થવું, બરાબર. તમે પણ નાના હતા, ધીરે ધીરે મોટા થયા, બરાબર. તો આ છોકરી જે છે તે શું છે? ગ્રોવિંગ અપ વિથ અ ફાધર એટલે કે પિતા સાથે, પિતાજી સાથે ઉછળવું. એના પિતાજી રેલવે મીન્સ મૂવિંગ ઓફન, એના પિતાજી રેલવેમાં કામ કરતા હતા, તેથી રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછળવું. ઇટ મીન્સ એટલે કે વારંવાર ફરતા રહેવું. મૂવિંગ ઓફન એટલે કે વારંવાર ફરતા રહેવું, બરાબર. શું થાય છે? રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછળવું એટલે વારંવાર ફરતા રહેવું. This school in Bharuch was my 5th school. ભરૂચમાંની આ શાળા મારી 5મી શાળા હતી. 5th સ્કૂલ એટલે કે 5મી શાળા હતી. દાખલા તરીકે જેને રેલવેમાં નોકરી હોય, ગવર્મેન્ટ જોબ જે કોઈની પણ હોય, મોટાભાગે તે લોકોનું ટ્રાન્સફર થાય તો તે લોકોએ મૂવ થવું પડે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જોબના કારણે જવું પડે. તો અહીંયા આપણે જે છોકરીની વાત કરી રહ્યા છીએ કે છોકરાની, બરાબર, આગળ જઈને જોઈશું. એમ તો રિયલમાં મને ખબર જ છે કે છોકરીની છે, બરાબર. તો તે જે છોકરીની વાત કરી રહ્યા છીએ આપણે, તેના ફાધર રેલવેમાં જોબ કરે છે. તો રેલવેમાં જોબ કરે એટલે ટ્રાન્સફર થાય એટલે વારંવાર બદલી થાય અને વારંવાર તેમણે સ્થળાંતર કરવું પડે, પોતાના રહેવા માટેની જગ્યા બદલવી પડે. તો અહીંયા જે એ વાત કરી રહી છે તે શું કહી છે કે ભરૂચની આ શાળા મારી 5મી શાળા હતી. કઈ? 5મી. આઈ વોઝ ઓલવેઝ કન્સાઇડર્ડ એઝ અ ન્યૂ ગર્લ. હું હંમેશા ન્યૂ ગર્લ એટલે કે નવી છોકરી ગણાતી, બરાબર. કોઈ પણ સ્કૂલની અંદર નવું બાળક જ્યારે આવે ત્યારે આપણે કહે ને કે ન્યૂ ગર્લ આવી કે ન્યૂ બોય આવ્યો, બરાબર. તો તેવી જ રીતના આ ભરૂચની આ એની શાળા કઈ હતી? 5મી હતી. ત્યાં તે હવે કઈ છોકરી દરેક જગ્યાએ કેવી ગણાતી હતી? નવી છોકરી. દરેક ધોરણમાં દરેક જગ્યાએ જ્યારે પણ બદલી થાય ત્યારે એણે સ્કૂલ પણ બદલવી જ પડે, કારણ કે આખી જગ્યા જ બદલાઈ ગયેલી હોય. અમદાવાદમાં જોબ કરતા હોય અને ત્યાંથી આપણું ટ્રાન્સફર ભરૂચમાં થઈ જાય તો આપણી સ્કૂલ, રહેઠાણ બધું જ ચેન્જ કરી દેવું પડે. તો તેવી જ રીતના આ જે બાળકી છે તેની પણ હંમેશા સ્કૂલ બદલાતી, તેથી તે દરેક જગ્યાએ શું કહેવાતી હતી? નવી છોકરી, ન્યૂ ગર્લ. વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક ફ્રેન્ડ્સ.
એક કે બે વાર હું મિત્ર બનાવી શકી. બટ બિફોર વી કુડ નો ઈચ અધર. પરંતુ હવે એકબીજાને ઓળખીએ. આઈ હેડ ટુ મૂવ ટુ અ ડિફરન્ટ સ્કૂલ અગેઇન એઝ અ ન્યૂ ગર્લ. અમે એકબીજાને ઓળખીએ તે પહેલાં મારે ફરીથી મૂવ ડિફરન્ટ સ્કૂલ એટલે કે બીજી શાળામાં જવું પડતું. એટલે હું ફરી પાછી નવી છોકરી તરીકે બીજી શાળામાં જવું પડતું. એટલે નવી છોકરી તરીકે ઓળખાતી. જો અહીંયા જે છોકરી છે તે પોતાની વ્યથા બતાવી રહી છે. શું બતાવી રહી છે? કે એના પિતાની જોબના કારણે તેણે વારંવાર સ્થળાંતર કરવું પડતું હતું. તેથી તેની સ્કૂલ પણ બદલાતી હતી. તો આ જે સ્કૂલ ભરૂચમાં એ જઈ રહી છે ત્યાં પાંચમા નંબરની સ્કૂલ હતી. દરેક જગ્યાએ તે નવી છોકરી તરીકે ઓળખાતી હતી અને એની મિત્રતા કોઈની પણ સાથે થાય તે પહેલાં જ સારી એવી મિત્રતા બંધાય તે પહેલાં જ એને મૂવ થવું પડતું હતું. એટલે કે બીજી સ્કૂલમાં જવું પડતું હતું. તેથી તે ત્યાં ન્યૂ ગર્લ તરીકે પાછી ઓળખાતી. એટલે કે ન્યૂ ગર્લ તરીકે પાછી નવી શાળામાં તેણે જવું પડતું. બરાબર. ચાલો. મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટીઝ faced by a boy or girl whose parents have a transferable job. જો જેમના માતા પિતાની નોકરી બદલીને પાત્ર હોય તેવા છોકરા અથવા છોકરીને પડતી મુશ્કેલીઓની યાદી કરો. આ વર્ક તમારે કરવાનું છે. તમારે ધ્યાન આપવાનું છે. તમારા ગામમાં આવું કોઈક છે જેની વારંવાર બદલી થતી હોય અને તે અહીંયા આવતા હોય, અહીંયાથી બીજી જગ્યાએ જતા હોય. ધ્યાન આપજો. બરાબર. તો આ જે છે તે જે છોકરા અને છોકરીને જે પડતી મુશ્કેલીઓ હોય તેની યાદી તમારે બનાવવાની છે. ચાલો આપણે આગળ આ છોકરી વિશે જોઈએ. વન ડે ઇન ઓગસ્ટ 1967 આઈ સ્ટૂડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યૂએસ્ટ ક્લાસરૂમ. એક દિવસની તે વાત કરે છે. 1967ના ઓગસ્ટના એક દિવસ હું મારા નવા વર્ગખંડના ડોરવે એટલે કે પ્રવેશ દ્વારમાં દરવાજા પાસે ઊભી હતી. એઝ ઓલવેઝ માય સ્ટમક એગ્ડ વિથ સમ અનનોન ફિયર. ઓલવેઝ એટલે કે હંમેશા, સ્ટમક એટલે કે પેટમાં, એક એટલે કે દુખતું, અનનોન ફિયર એટલે કે અજાણ્યા ડરથી, ફિયર એટલે કે ડરથી, હંમેશની જેમ કશાક અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. કોઈક જગ્યાએ આપણે નવી જગ્યાએ જઈએ તો આપણી અંદર પર ધ્રુજાડી છૂટે ને કે હું કઈ રીતે હેન્ડલ કરીશ, કઈ રીતે નવા મિત્ર બનાવીશ. તમારો પહેલો દિવસ હોય સ્કૂલનો તો તમારી અંદર થોડીક બીક જેવું હોય. નવી સ્કૂલમાં જાઓ ત્યારે એ અનુભવ તમને ક્યારે થશે? જ્યારે તમે 10મું ધોરણ પાસ કરી લેશો અને તમે નવી સ્કૂલમાં જશો. જ્યારે તમારા જૂના મિત્રો તમારી સાથે કોઈ નહીં હોય. કારણ કે કોઈ આર્ટ્સ લેશે, કોઈ કોમર્સ લેશે, કોઈ સાયન્સ લેશે, કોઈ શ્રવણમાં જશે, કોઈ જીનવાલામાં જશે, કોઈ MTMમાં જશે, કોઈ આદર્શમાં જશે કે કોઈક જેનિટમાં જશે. બરાબર. ત્યારે તમે એક પણ મિત્ર સાથે ન હશો અને તમારા નવી સ્કૂલની અંદર જ્યારે એન્ટ્રી પાડવાનું હશે ત્યારે તમને બીક લાગશે એક પ્રકારની પહેલા દિવસે. પછી ધીરે ધીરે આપણે તે વસ્તુની અંદર ઢલતા જઈએ અને સેટ થઈ જઈએ. બરાબર. તો તેવી જ રીતે એની પહેલા દિવસની વાત કરે છે કે એ દરવાજા પાસે ઊભી હતી. એને હંમેશાની જેમ એક અજાણ્યા ડરથી પેટમાં દુખતું હતું. આઈ સિવર્ડ એટલે કે ધ્રુજવું. તેનું સિનોનિમ્સ છે ટ્રેમ્બલ્ડ. આઈ સિવર્ડ એન્ડ ટ્રાઈડ ટુ હોલ્ડ બેક માય ટીયર્સ. તેથી હું ધ્રુજતી હતી અને મારા આંસુ, ટીયર્સ એટલે કે આંસુ, મારા આંસુ રોકી રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. 35 બોય એન્ડ ગર્લ્સ સ્ટાર્ટેડ એટ મી. 35 છોકરાઓ અને છોકરીઓ મને ટાંકી રહ્યા હતા. સ્ટેર્ડ એટલે કે જોવું, ટાંકી રહેવું. આપણે એક ધડા કોઈને જોયા કરીએ ને તેવું. તે કે 35 બોય
એન્ડ ગર્લ્સ એટલે કે 35 છોકરા અને છોકરીઓ મને ટાંકી રહ્યા હતા. આઈ ટ્રાઈડ હાર્ડ ટુ કીપ માય આઈઝ ઓન ધી ફ્લોર ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક્સ. અજાણી નજરોને ટાળવા મેં મારી આંખો ભોંય પર રાખવા માટે સખત પ્રયત્ન કર્યો. ફ્લોર એટલે કે ભોંય, જમીન પર રાખવા માટે સખત પ્રયત્ન કર્યો. શા માટે એણે પ્રયત્ન આવો કરવો પડે? આપણે પણ કોઈ અજાણી જગ્યાએ જઈને ઊભેલા હોય તો બધા આપણને એટલા ધાડીને જોતા હોય કે આપણે ડરી જઈએ, બરાબર? તો એ બધાની નજરોથી બચવા માટે તે શું કરે છે? જમીન તરફ જોવા લાગે છે. Then I saw a girl smiling like warm sunshine at me. Warm એટલે કે હુંફાળું. તો ધેન એટલે કે પછી, આઈ સો મેં જોયું. શું જોયું? અ ગર્લ સ્માઇલિંગ લાઈક વોર્મ સનશાઇન એટ મી. મેં મારા તરફ હુંફાળા સૂર્યપ્રકાશ જેવું, સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ જેવું સ્મિત ફળકાવતી એક છોકરી જોઈ. આટલા બધા જે વિદ્યાર્થીઓ હતા જે એના તરફ જોતા હતા તે લોકો તરફથી તે ડરીને કે નીચે જોતી હતી તો તે બધાના અંદરથી એક છોકરી એના તરફ જાણે કે હુંફાળા સૂર્યપ્રકાશ જેવું સ્મિત ફળકાવતી એના તરફ જોઈ રહી હતી. સી એકચ્યુઅલી સીમ્ડ ટુ વેલકમ મી. તે ખરેખર તો મારું સ્વાગત કરતી હોય તેવું મને લાગ્યું. કારણ કે બધા તેને કેવી રીતે જોતા હતા? અજાણી નજરોથી એકદમ તાકી રાખીને કે આ કોણ આવ્યું છે. આપણી સ્કૂલમાં પણ કોઈ અજાણ્યું વ્યક્તિ આવે તો આપણે ભણવાનું છોડીને શું કરીએ છીએ? તેના ઉપર ધ્યાન આપીએ છીએ કે આ કોણ આવ્યું છે, શું કરવા માટે આવ્યું છે. 1000 પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય છે, બરાબર? તો તેવી જ રીતે અહીંયા બધા બાળકો તેને તાકીને જોઈ રહ્યા હતા, પરંતુ એક છોકરી હસતા ચહેરે તેને જાણે કે વેલકમ કરતી હોય તેવી રીતે તેના તરફ જોતી હતી. વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સિટ નેક્સ્ટ ટુ મનીષા, માય ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ. જુઓ, વેન જ્યારે મારા શિક્ષકે મને નેક્સ્ટ ટુ મનીષા એટલે કે મનીષા જોડે બેસવા કહ્યું ત્યારે ફ્રોઝન ટેરર એટલે કે ફ્રોઝન એટલે કે બરફ થઈ ગયેલો હોય તેવું, ટેરર એટલે કે ભય એટલે કે થીજી ગયેલો ભય, બિગન ટુ મેલ્ટ, મેલ્ટ એટલે કે પીગળી જવું. મારો ફ્રોઝન થઈ ગયેલો ભય પીગળવા લાગ્યો. હાય, આઈ એમ મનીષા. હાય, હું મનીષા છું. હર વોઇસ હેડ વોર્મ રિંગ. Her face was long, her eyes were dark and soft, and hair long and brownish. જુઓ, આ જે છોકરીની બાજુમાં તે બેઠી તે છોકરીનું વર્ણન અહીંયા કરેલું છે. શું કરેલું છે? હાય, હું મનીષા છું. હર વોઇસ હેડ વોર્મ રિંગ એટલે કે તેના અવાજમાં માયાળુ રણકાર હતો. તેનો ચહેરો લોંગ એટલે કે લાંબો હતો. હર આઈઝ વેર ડાર્ક તેની આંખો કાળી અને સોફ્ટ એટલે કે મૃદુ હતી. તેના વાળ લાંબા અને ભૂખડા હતા. અહીંયા મનીષાનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે મનીષા કેવી દેખાતી હતી, બરાબર? હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. એન્ડ I learned by the end of the day that her heart was 24 carat gold. શું કહે છે? લર્ન એટલે કે શીખવું. શું શીખે છે? એન્ડ આઈ લર્ન બાય ધી એન્ડ ઓફ ધી ડે એટલે કે દિવસના પૂરા થતાં અંત આવતા મને ખબર પડી કે તેનું હૃદય 24 કેરેટ સોના જેટલું શુદ્ધ હતું. 24 કેરેટ સોનું તો તમે સાંભળેલું છે ને? આપણે બધા જે સોનાના ઇયરિંગ્સને બધું પહેરીએ તે તો ખબર છે ને? તો શું કહે છે? 24 કેરેટની મીઠાઈ પણ આવે. હા, આપણે સુરતની અંદર ખાવા જઈએ તે, બરાબર? પણ અહીંયા શું કીધું છે? 24 કેરેટ શુદ્ધ સોનું
એટલે કે આખો દિવસ તેની સાથે રહેવા પછી મને એવું ખબર પડે છે કે તેનું દિલ 24 કેરેટ સોના જેટલું શુદ્ધ હતું. She helped me with assignments, introduced me to her friends, praising me. Panni is a real nice girl. જો તેણે અસાઇનમેન્ટ એટલે કે મારા લેસનમાં સ્વાધ્યાયમાં સી હેલ્પ મી વિથ અસાઇનમેન્ટ તેણે મને સ્વાધ્યાયમાં મદદ કરતી. ઇન્ટ્રોડ્યુસ મી ટુ હર ફ્રેન્ડ્સ પ્રાઇઝિંગ મી. જો તેની બહેનપણીઓને મારા વખાણ કરી, પ્રાઇઝિંગ એટલે કે વખાણ કરીને પરિચય કરાવતી. ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય કરાવતી, ઓળખાણ અપાવતી. શું ઓળખાણ અપાવતી? પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. પન્ની ખરેખર સારી છોકરી છે. જુઓ અત્યાર સુધી આપણે જે છોકરીની વાત કરી રહ્યા હતા તેનું નામ શું હતું? પન્ની. બરાબર. જેના પિતા રેલવેમાં કામ કરે છે અને તેણે વારંવાર ટ્રાન્સફરના લીધે આ અનુભવ કરવો પડે છે. બરાબર. તો અહીંયા શું કહે છે કે જે મનીષા છે તે તેના મિત્રો સાથે પણ મારી ઓળખાણ કરાવતી અને તેની બહેનપણીઓ સામે મારા વખાણ કરીને મારો પરિચય કરાવતી હતી. શું કહેતી હતી? પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. પન્ની ખરેખર સારી છોકરી છે. On the very first day, an unspoken promise had been made. જુઓ પહેલા જ દિવસે, ફર્સ્ટ ડે એટલે કે પહેલા જ દિવસે, અનસ્પોકન એટલે કે કંઈ પણ કહ્યા વગરનું, પ્રોમિસ એટલે કે વચન અપાયું હતું. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ. મનીષાને ખબર પડી ગઈ હતી, મને અને મનીષાને ખબર પડી ગઈ હતી કે અમે ઉત્તમ સખીઓ બનીશું, બેસ્ટ ફ્રેન્ડ્સ બનીશું. આગળ જતાં અમે શું બનીશું? બેસ્ટ ફ્રેન્ડ્સ બનીશું. Both of us would always move together out on the silent railway tracks. જો અમે બંને હંમેશા રેલવેના શાંત પાટા પર કે પછી ઓર ઇન ધી ગાર્ડન બિહાઇન્ડ ધી સ્કૂલ કે પછી બાગમાં એટલે કે સ્કૂલના ગાર્ડનમાં સાથે જતા હતા. અહીંયા તમે આ ફોટોની અંદર જોઈ શકો છો કે બે મિત્ર કેવી ટ્રેક પર ફરી રહી છે. બરાબર. તો અહીંયા આપણે શું જોયું? બોથ ઓફ અસ would always move together out on the silent railway tracks or in the gardens behind the school. કે બંને મિત્ર હંમેશા રેલવેના શાંત પાટા પર કે પછી શાળાની પાછળના બાગમાં સાથે જતા હતા. We explored the forest in the vacation, did camping on Mount Abu and participated in Navratri festival. શું કહે છે? એક્સપ્લોર્ડ અમે વેકેશનમાં ભમવું, રખડવું, વેકેશનમાં જંગલમાં ભમતા. ડીડ કેમ્પેઇન ઓન માઉન્ટ આબુ, માઉન્ટ આબુમાં સાથે રોકાતા. એન્ડ પાર્ટિસિપેટેડ ઇન નવરાત્રિ ફેસ્ટિવલ અને નવરાત્રિ ફેસ્ટિવલમાં, નવરાત્રિના તહેવાર વિશે તો તમને બધાને જાણ છે જ, તો કે નવરાત્રિ મહોત્સવમાં સાથે ભાગ લેતા. She was tall and slim. તે ઊંચી અને પાતળા બાંધાની હતી. અહીંયા કોની વાત કરેલી છે? મનીષાની. તેણી કેવી હતી? ઊંચી અને પાતળા બાંધાની હતી એટલે કે પતલી હતી. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ. પન્ની જે છે તે પોતાની વાત કરતી છે. આઈ એટલે કે હું, તેણી એટલે કે મનીષા. આ પેરેગ્રાફ તમને બહુ જ વખત પરીક્ષામાં પૂછાયો છે અને બધાએ આ આઈ અને સીના અંદર ગલતી કરીને રોંગ જવાબ લખેલો છે, એટલે ધ્યાન આપજો કે સી વોઝ ટોલ એન્ડ સ્લિમ. અહીંયા વાત કોણ કરી રહેલું છે? પન્ની પોતાની રિયલ લાઈફ કહાની કહી રહેલી છે.
બરાબર. એટલે પન્ની કોની વાત કરતી છે અહીંયા સી તરીકે? મનીષાની, કે મનીષા લાંબી અને પતલી હતી. આઈ વોઝ શોર્ટ એન્ડ પ્લમ્પ. હું એટલે કે પોતે પન્ની કેવી? બટકી, અને પ્લમ્પ એટલે કે ફેટીસ, મોટી, જરાક જાડી. બરાબર. હું નીચી અને હસ્તપુષ્ટ હતી. બટકી અને હસ્તપુષ્ટ હતી. સી વોઝ ગુડ એટ મેથ્સ. તેણી ગણિતમાં હોશિયાર હતી. કોણ? મનીષા. ધ્યાન રાખજો હા, સી ને આઈમાં લોચા મારતા નહીં. આઈ લાઇક્ડ રીડિંગ નોવેલ્સ. મને નોવેલ્સ વાંચવાનું ગમતું હતું. એટલે કે પન્નીને નોવેલ્સ વાંચવાનું ગમતું હતું. સી વોઝ અ ગુડ એથ્લેટ એન્ડ ડ્રેગ્ડ મી ઇન્ટુ સમ ગેમ્સ. તેણી એટલે કે મનીષા. મનીષા એક સારી ખેલાડી હતી અને ડ્રેગ્ડ મી ઇન્ટુ સમ ગેમ્સ, અને મને પણ રમતોમાં ખેંચી જતી. વી ટોક્ડ એન્ડ સેંગ એન્ડ ક્વેરલ્ડ એન્ડ વિપ્ડ એન્ડ યેટ સેટ ટુગેધર ઓન વન બેન્ચ. જુઓ, સેંગ, વી ટોક્ડ એટલે કે અમે વાતો કરતા, સેંગ ગાતા, ક્વેરલ્ડ ઝઘડતા, વેપ્ટ રડતા, એન્ડ યેટ છતાં પણ, સેટ ટુગેધર ઓન વન બેન્ચ એક જ પાટલી પર, એક જ બેન્ચ પર સાથે બેસતા. તમે બધા પણ મિત્રો એકબીજા સાથે ઝઘડો છો. એક દિવસ માટે તમે લોકો તો બેન્ચ પણ ચેન્જ કરી લો છો. બરાબર. તો અહીંયા શું કહે છે પન્ની? કે મેં અને મનીષા, પન્ની અને મનીષા એકબીજા સાથે વાતો કરતા, ગાતા, ઝઘડતા, રડતા, છતાં પણ એક જ બેન્ચ પર સાથે બેસતા. આ પેરેગ્રાફ તમને બોથ ઓફ અસથી કે બેન્ચ સુધીનો દરેક વખત પરીક્ષામાં પૂછાયેલો છે અને બહુ ગલતી કરેલી છે આગળના વિદ્યાર્થીઓએ, તો તમે આ ધ્યાનમાં રાખજો. 3 years flew by, the miracle years, filled with fun, growth, discovery and intense feeling. Intense એટલે કે સ્ટ્રોંગ એન્ડ ડીપ, એકદમ બરાબર એમ કે અંદર સુધીની ફિલિંગ. તો જુઓ, 3 years flew by એટલે કે 3 વર્ષના અદ્ભુત મિરેકલ યર્સ એટલે કે જાદુથી પૂરા થઈ જાય તેવા, બરાબર, અદ્ભુત વર્ષની વાત કરે છે. તો તે શેનાથી ભરેલા હતા? ફિલ્ડ વિથ ફન એટલે કે આનંદ, ગ્રોથ વિકાસ, ડિસ્કવરી એટલે કે તીવ્ર લાગણીઓથી, ડિસ્કવરી એટલે કે શોધ, એન્ડ ઇન્ટેન્સ એટલે કે સ્ટ્રોંગ એન્ડ ડીપ એટલે કે એકદમ તીવ્ર લાગણીઓથી ભરપૂર 3 અદ્ભુત વર્ષ વહી ગયા એટલે કે પૂરા થઈ ગયા. Manisha's father got a promotion and they had to move to Assam. મનીષાના પિતાને બઢતી મળી અને તેમણે આસામ જવું પડ્યું એટલે કે ફરી ટ્રાન્સફર આવ્યું. તો મનીષાના ફાધરે શું કરવું પડ્યું? આસામ જવું પડ્યું. એઝ પ્રોમિસ્ડ, મનીષા એન્ડ આઈ રોટ ઓકેશનલ લેટર. ઓકેશનલ એટલે કે પ્રસંગોપાત. વચન મુજબ મનીષા અને હું પ્રસંગોપાત પત્રો લખતા. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ વેર આઉટ ઓફ ક્વેશ્ચન્સ ઇન ધોઝ ડેઝ. જો, એ જમાનામાં લાંબા અંતરે ટેલિફોન કરવાનો તો પ્રશ્ન જ ન હતો. હર લાસ્ટ લેટર કમ વેન આઈ વોઝ ઇન TYBSc. તેનો છેલ્લો પત્ર ક્યારે આવ્યો હતો? જ્યારે હું TYBScમાં હતી એટલે કે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. She had fallen in love with a doctor
તેણી એક ડૉક્ટરના પ્રેમમાં પડી હતી. She married him and had just given birth to a beautiful baby girl. જો તે તેને પરણી ગઈ હતી અને તેણે એક સુંદર છોકરીને જન્મ આપ્યો હતો. I wrote back immediately but didn't get any answer. મેં તરત જ વળતો પત્ર લખ્યો હતો પરંતુ કશો જવાબ મળ્યો નહીં. I wrote again and again. મેં અનેક વાર પત્ર લખ્યા. Finally, my letters were returned with a stamp address unknown. છેવટે મારા પત્રો સરનામું અજાણ્યું છે એવા સિક્કા સાથે પાછા આવતા. How I worried about her. મને તેની કેટલી ચિંતા થતી. To be married at the age of 19 and have a baby. 19 વર્ષે લગ્ન કરવું અને બાળક હોવું. I knew she would be a wonderful mother. હું જાણતી હતી કે તે એક ખૂબ જ અદ્ભુત માતા બનશે. I got my MSc degree. મેં મારી MScની ડિગ્રી પણ પ્રાપ્ત કરી લીધી. MScની ઉપાધિ પણ મેળવી લીધી. વિજ્ઞાન સાથે અનુસ્નાતક, બરાબર. Worked as a lecturer and got married. લેક્ચરર એટલે ખબર ને, પ્રોફેસર લેક્ચર આપે તે વ્યાખ્યાતા, બરાબર. પ્રોફેસર તરીકે, લેક્ચરર તરીકે હું કામ કરવા લાગી અને લગ્ન પણ કર્યું. માય ચિલ્ડ્રન ગ્રો અપ. મારા બાળકો મોટા થયા. વેન્ટ ટુ કોલેજ એન્ડ માય ડોટર વોઝ નાવ અ મધર. જુઓ કેટલા લાંબા ટાઈમની વાત કરે છે કે મારા બાળકો મોટા થયા અને હું પણ શું કહે છે, મારા બાળકો મોટા થયા અને તે પણ કોલેજમાં ગયા અને મારી દીકરી એટલે કે પન્નીની દીકરી હવે માતા બની ગઈ. I would often talk about my friendship with Manisha. હું ઘણીવાર મનીષા સાથેની મારી મૈત્રીની વાતો કરતી. My family members knew all about my best friends. મારા ઘરના લોકોને દરેકને મારી મિત્રતા વિશે જાણ હતી, બરાબર. On a hot day of April 2005, the telephone rang. એટલે કે આપણી મમ્મી પણ આપણને ખબર, પોતાની કોઈ ફ્રેન્ડ્સ હોય સ્કૂલની, હજુ પણ બોલે છે કે એ તો મારી દોસ્ત થાય, એ તો મારી મિત્ર થતી હતી. ભલે એ લોકો કોન્ટેક્ટમાં હોય નહીં હોય, પણ ગમે ત્યારે મળે તો બોલાવે છે, બરાબર. તો તેવી જ રીતના અહીંયા મનીષા અને પન્નીની જે મિત્રતા છે તેની વાત કરી છે કે આટલા વખત થઈ ગયો, પન્ની એના બાળકને, એની છોકરી પણ મા બની જવાની, એના ફેમિલીવાળા બધાને ખબર હતી અને તે બધાને પોતાની અને મનીષાની ફ્રેન્ડશીપની વાતો કરતી હતી, બરાબર. એ બધાને ખબર હતી કે તે એની ઉત્તમ ફ્રેન્ડ છે, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ઓન અ હોટ ડે ઓફ એપ્રિલ 2005, ધ ટેલિફોન રેંગ. 1 એપ્રિલ 2005ના ધૂમધકતા દિવસે, એટલે કે એકદમ ગરમ દિવસે, ઉનાળો હોય ને તેથી ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી. ઇઝ ઇટ પન્ની? પન્ની છે? યસ, હા. ઇઝ ઇટ પન્ની ભાટિયા? યસ, પન્ની ભાટિયા છે, હા. આ ફોન પર વાતચીત થઈ રહી છે. ઇઝ ધીસ પન્ની ભાટિયા એન્ડ ભરૂચવાલા? શું પૂછે છે? પન્ની ભાટિયા ભરૂચવાળા છો તમે? હુ આર યુ? આઈ રોડ. રોડ એટલે કે તાળુકી. તમે કોણ છો? હું તાળુકી ઉઠી.
ધીસ ઇઝ યોર મનીષા. હું તારી મનીષા. જુઓ, હા અહીંયા એની મિત્રનો ફોન આવે છે. આટલા ટાઈમ પછી એની મિત્ર તેને ફોન કરે છે. બરાબર. તો આપણે આજે પાર્ટ 1માં આટલું જ જોઈએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.